नमस्कार। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ सिद्धपुर आज रोज केडीपी योजना अंतर्गत तालुका कचेरी माननीय तालुका प्राथमिक शिक्षण अधिकारी समक्ष 5 શાળાઓની સુનાવણી હતી, જેમાં ગણેશપુરા પ્રાથમિક શાળાની પણ સુનાવણી હતી। ત્યાં રૂબરૂ જવાનું થયું તો ત્યાં કેડીપી યોજનાના ઓનર અરજદાર પણ ત્યાં ઉપસ્થિત હતા। છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી એટલે કે 1.5 વર્ષ પહેલાથી આ યોજના અંતર્ગત જે પ્રકારે શિક્ષણની અંદર શિક્ષણ કાર્યની અંદર શિક્ષકોને હેરાનગતિ થતી હતી તે વિષય અંતર્ગત કેડીપી યોજનાના સ્પોન્સર સાથે લગભગ 1.5 કલાક જેટલી ચર્ચા થઈ। ચર્ચાની ફલશ્રુતિ જણાવતા આનંદ થાય છે કે આજે તે સ્પોન્સરશ્રી દ્વારા સંગઠનને એક લખાણ લખી આપવામાં આવેલ છે અને બાહેધરી પણ આપેલ છે કે હવે આ યોજના અંતર્ગત કોઈપણ શિક્ષકને હેરાનગતિ નહીં થાય, તેમજ આજરોજ જે 5 શાળાઓને આ યોજના અંતર્ગત સુનાવણી માટે તાલુકા કક્ષાએ ઉપસ્થિત થવાનું થયું તેવી તમામ શાળાઓને પણ આ યોજનામાંથી બહાલી આપવામાં આવી છે। તદુપરાંત લગભગ 22 શાળાઓ આ યોજના અંતર્ગત જિલ્લાથી ગાંધીનગર મુકામે ગયેલ છે, તે પણ વિષયોને પરત લઈ લેવાની બાહેધરી આ યોજનાના ઓનર શ્રીએ વચન આપેલ છે। મિત્રો, સંગઠનના પ્રયાસો થકી આજે માનનીય તાલુકા કચેરી મુકામે માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ ખૂબ જ હકારાત્મક અને સકારાત્મક વિષયોની ચર્ચા થયા બાદ સુખદ પરિણામ આપની સમક્ષ મૂકી રહ્યો છું। સાથે સાથે એક વિનંતી અને એક અરજ પણ કરું છું કે કોઈ પણ શિક્ષક હોય, ભલે સંગઠનનો સદસ્ય હોય કે ન હોય, અને કોઈ પણ કપરી પરિસ્થિતિની અંદર એને જોડાવાનું થતું હોય તો અવશ્ય સંગઠનનો સંપર્ક કરે અને એવી ખોટી કોઈ પણ વાયકાની અંદર આવ્યા વગર કોઈનો ખોટો સપોર્ટ કરવાનું બંધ કરે। ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે આ યોજનાને સ્વીકારનાર ઘણા બધા મિત્રો એ સહમતિ આપી હતી અને એને કેટલાક દ્વારા સપોર્ટ પણ કરવામાં આવ્યો હતો। આજના દિવસે આનો સુખદ અંત આવ્યો છે અને સર્વેને કહું છું ફરીથી એકવાર કે જ્યારે કોઈ પણ શિક્ષકને કોઈ પણ પ્રકારની આપત્તિની અંદર જો દાખલ થવાનું થાય
તો વ્યવસ્થાપનના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સિદ્ધપુરનો અવશ્ય સંપર્ક કરે. મિત્રો, એક સરસ વાત છેલ્લા કેટલાક સમયથી ફરી રહી છે. બટોંગે તો કટેંગો. આ કહેવત દરેક સમુદાય, દરેક સંગઠનને લાગુ પડે છે. સંગઠનનો મતલબ છે સંગઠિત થઈને રહેવું. જ્યારે આપણને વિશ્વનું સૌથી મોટામાં મોટું સંગઠન પ્રાપ્ત થયું હોય તો એની સારી બાબતો અને સારા કાર્યો માટે કેમ આપણે એનો ઉપયોગ ન કરીએ, એ દરેક મિત્રોએ વિચારવાની બાબત છે. તો આજે સિદ્ધપુર તાલુકાની અંદર છેલ્લા 1.5 વર્ષથી ચાલતી આ કેડીપી યોજના અંતર્ગત જે શિક્ષકોના મનની અંદર તણાવ ઉત્પન્ન થયેલા, એ તણાવને આજે 1.5 કલાકની બેઠકના અંતે સુખદ પરિણામ મેં આપની સમક્ષ કાગળ જે મૂક્યું એની અંદર સ્પષ્ટ લખાણ લખેલ છે. આગળ પણ જ્યારે શિક્ષકના હિત કાર્ય માટે સંગઠનને જે પણ કરવું પડતું હશે તે અચૂક કરશે. બસ મિત્રો, આપણે બધા એક રહીશું, નેક રહીશું તો કોઈની એ તાકાત નથી કે કોઈ પણ શિક્ષકનું કોઈ ખરાબ કરી શકે. LTC વિષય અંતર્ગત પણ આજે કામ તાલુકા કક્ષાએ પૂર્ણ થયેલ છે, જેના માટે માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીનો પણ આપણા સંગઠન વતી આભાર વ્યક્ત કરીએ છીએ. સદાય સિદ્ધપુર તાલુકાની અંદર સત કાર્યો થતા જ રહે તેના માટે સતત ચિંતનશીલ અને ચિંતા કરીને તેના માટે દોડતા રહીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.